વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 10 તરલના યાંત્રિક ગુણધર્મો, એમાં આપણે પાસ્કલના નિયમ સુધી થિયરી જોઈ ગયા. તો એના આધારિત હવે ઉદાહરણો જોઈશું. ઉદાહરણ 10.1 to 10.6 આજે આપણે શીખવાનો પ્રયત્ન કરીશું. તો શરૂઆત કરીએ. ઉદાહરણ 10.1. 10 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સાથળના બે અસ્થિઓ એટલે કે ફીમર્સ માનવ શરીરના ઉપરના ભાગના 40 kg દળને આધાર આપે છે. આ દરેક અસ્થિ વડે સહન કરાતા સરેરાશ દબાણનો અંદાજ મેળવો. અહીં આપણે એવરેજ પ્રેશર શોધવાનું છે, સરેરાશ દબાણ શોધવાનું છે. ગુરુત્વ પ્રવેગ g 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપેલ છે. તો અહીં આપેલ મૂલ્યોમાં આડછેદનું ક્ષેત્રફળ એ 10 સેન્ટીમીટર સ્ક્વેર પણ બે અસ્થિઓ છે માટે બે ફીમર્સના આડછેદનું કુલ ક્ષેત્રફળ કેપિટલ A ઇક્વલ ટુ 2 ટાઈમ્સ 10 સેન્ટીમીટર સ્ક્વેર. સેન્ટીમીટર સ્ક્વેરના મીટર સ્ક્વેર થશે 10 into 10 raised to minus 4. 10 into 10 raised to minus 4 એટલે થશે 20 into 10 raised to minus 4 મીટર સ્ક્વેર. ત્યાર પછી માનવ શરીરના ઉપરના ભાગનું દ્રવ્યમાન આપી દીધું છે 40 kg. m ઇક્વલ ટુ 40 kg અને ગુરુત્વ પ્રવેગ g ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એના પરથી આપણે પહેલા બળ શોધીશું. માટે માનવ શરીરના ઉપરના ભાગ પર લાગતું બળ ઇક્વલ ટુ દળ ગુણ્યા પ્રવેગ. દળ 40 kg અને પ્રવેગ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે બળ આવ્યું 400 ન્યૂટન, જે અધો દિશામાં લાગે છે. હવે એના પરથી આપણે સરેરાશ પ્રેશર શોધીશું. તો સરેરાશ દબાણ, સરેરાશ P ઇક્વલ ટુ બળ ભાગ્યા ક્ષેત્રફળ, દબાણ ઇક્વલ ટુ બળ ભાગ્યા આડછેદનું ક્ષેત્રફળ. બળ 400 ન્યૂટન અને આડછેદ 20 into 10 raised to minus 4. ગણતરી કરતા 20 into 10 raised to plus 4 equal to 2 into 10 raised to 5 ન્યૂટન પર મીટર સ્ક્વેર મળે છે. આ રીતે સરેરાશ દબાણ 2 into 10 raised to 5 ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઉદાહરણ 10.2. એક તળાવની સપાટીથી 10 મીટર ઊંડાઈએ h ઇક્વલ ટુ 10 મીટર ઊંડાઈએ રહેલા તરવૈયા પર દબાણ કેટલું હશે? પાણીની ઘનતા 10 raised to 3 કિલોગ્રામ પર મીટર ક્યુબ. મિત્રો, આ મૂલ્ય આપણે યાદ રાખીશું. ડેન્સિટી ઓફ વોટર 10 raised to 3 કિલોગ્રામ પર મીટર ક્યુબ. ગુરુત્વ પ્રવેગ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને વાતાવરણનું દબાણ, આ મૂલ્ય પણ આપણે યાદ રાખીશું. 1.01 into 10 raised to 5 પાસ્કલ. તો એના પરથી આપણે તરવૈયા પર લાગતું દબાણ શોધવાનું છે. તો h ઊંચાઈના તરલ સ્તંભને લીધે લાગતું દબાણ આપણે પહેલા શોધીશું. આપેલ મૂલ્યોમાં તળાવની સપાટીથી ઊંડાઈ h ઇક્વલ ટુ 10 મીટર, પાણીની ઘનતા ρ ઇક્વલ ટુ 10 raised to 3 કિલોગ્રામ પર મીટર ક્યુબ, ગુરુત્વ પ્રવેગ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને વાતાવરણનું દબાણ Pa 1.01 into 10 raised to 5. તળાવમાં પાણીની સપાટીથી h ઊંડાઈએ દબાણ P ઇક્વલ ટુ સપાટી પર વાતાવરણનું દબાણ પ્લસ h ઊંચાઈના તરલ સ્તંભને લીધે લાગતું દબાણ એટલે Pa પ્લસ h ρ g. Pa 1.01 into 10 raised to 5 પાસ્કલ, h 10, ρ 10 raised to 3 અને g 10. સાદુરૂપ આપતા 1.01 into 10 raised to 5 plus 10 raised to 5 equal to 2.01 into 10 raised to 5. અહીં 10 raised to 5 કોમન લઈ લઈએ તો 1.01 plus 1 એટલે 2.01 into 10 raised to 5 ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા
1.99 વાતાવરણ equal to 280 m, approximately equal to 2280 m. આમ સપાટી પરના દબાણથી 10 મીટર ઊંડાઈએ 0.99 ગણો દબાણનો વધારો થાય છે. તેથી 1 કિલોમીટર ઊંડાઈએ 100% વાતાવરણ જેટલું દબાણ હોય છે. આથી સબમરીનને આવા મોટા દબાણનો સામનો કરી શકે તેવી બનાવવામાં આવે છે. આપણે અહીં સુધીનું યાદ રાખીશું કે h ઊંચાઈના તરલ સ્તંભને લીધે લાગતું દબાણ 2 માર્ક્સમાં પૂછી શકાય એવો દાખલો છે. હવે પછીનું ઉદાહરણ 10.3 રકમ જોઈએ. દરિયાની સપાટી આગળ વાતાવરણની ઘનતા 1.29 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. ઊંચાઈ સાથે તેમાં ફેરફાર થતો નથી એમ ધારો તો વાતાવરણ કેટલી ઊંચાઈ સુધી વિસ્તરેલો હશે? ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. તો અહીં દરિયાની સપાટી આગળ વાતાવરણનું દબાણ PA equal to 1.01 into 10 raised to 5 Pascal. વાતાવરણની ઘનતા રો આપી દીધી છે 1.29 કિલોગ્રામ પર મીટર ક્યુબ અને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એટમોસ્ફેરિક પ્રેશર PA equal to H rho G. H ઊંચાઈના તરલ સ્તંભને લીધે લાગતું દબાણ. તો એના પરથી ઊંચાઈ h ને સૂત્રનો કરતા બનાવીએ તો ઊંચાઈ h equal to PA upon rho G. મૂલ્ય મૂકી દઈએ. PA 1.01 into 10 raised to 5 divide by rho 1.29 into G 9.8 meter per second square. એટલે આન્સર આવશે 0.07989 into 10 raised to 5 equal to 7989. 5 પોઈન્ટ જમણી બાજુ ખસી જઈએ એટલે 7989 મીટર approximately equal to 8 કિલોમીટર. આ આપણો આન્સર થશે. હકીકતમાં હવાની ઘનતા ઊંચાઈ સાથે ઘટતી જાય છે અને જી પણ ઊંચાઈ સાથે ઘટે છે. આમ ઘટતા દબાણ સાથે આશરે 100 કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલો છે. ઉદાહરણ 10.4 આ 3 માર્ક્સમાં પૂછી શકાય એવું છે. દરિયામાં 1000 મીટર ઊંડાઈએ નિરપેક્ષ દબાણ કેટલું હશે? ગેજ દબાણ કેટલું હશે? અંદરના ભાગમાં વાતાવરણનું દબાણ જાળવેલ હોય તેવી એક સબમરીનની 20 સેન્ટીમીટર into 20 સેન્ટીમીટર બારી પર આ ઊંડાઈએ લાગતું બળ કેટલું હશે? અહીં આપણે 3 ભાગમાં એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે. 1 માર્ક્સના MCQમાં પણ પૂછી શકાય એવું છે, 2 માર્ક્સમાં પણ પૂછાય એવું છે. એટલે 1, 2 અને 3 માર્ક્સ માટે આ ઉદાહરણ અગત્યનું કહી શકાય. આપેલ મૂલ્યોમાં દરિયાના પાણીમાં ઊંડાઈ h 1000 મીટર, દરિયાના પાણીની ઘનતા રો 1.03 into 10 raised to 3 કિલોગ્રામ પર મીટર ક્યુબ, ગુરુત્વ પ્રવેગ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને દરિયાના પાણીની સપાટીએ વાતાવરણનું દબાણ એટમોસ્ફિયરિક પ્રેશર 1.01 into 10 raised to 5 પાસ્કલ અથવા ન્યૂટન પર મીટર સ્ક્વેર અને 10 raised to 5 પાસ્કલ equal to 1 વાતાવરણ. તો શરૂઆત કરીએ આપણે નિરપેક્ષ દબાણથી. h ઊંડાઈએ નિરપેક્ષ દબાણ P equal to PA plus H rho G. PA 1.01 into 10 raised to 5, H 1000, rho 1.03 into 10 raised to 3, G નું મૂલ્ય 10. ગણતરી કરતા P equal to 104.01 into 10 raised to 5 Pascal equal to 104 approximately equal to 104 વાતાવરણ, કારણ 10 raised to 5 Pascal equal to 1 વાતાવરણ. આ રીતે h ઊંડાઈએ નિરપેક્ષ દબાણ આપણને મળે છે 104 વાતાવરણ.
નંબર 2, ગેજ દબાણ કેટલું હશે? તો ગેજ દબાણ એટલે P માઇનસ PA. P માઇનસ PA ઇક્વલ ટુ H rho G ઇક્વલ ટુ PG. ગેજ દબાણ માટે PG સિમ્બોલનો ઉપયોગ કરીએ તો PG ઇક્વલ ટુ H rho G. H 1000, rho 1.03 into 10 raised to 3 અને G નું મૂલ્ય 10 લેતા P માઇનસ જ્યાં P માઇનસ PA ઇક્વલ ટુ PG એને ગેજ દબાણ કહીશું આપણે, સોરી ગેજ દબાણ PG માટે સિમ્બોલ G નો ઉપયોગ કરેલો છે એટલે આન્સર આવે છે 103 વાતાવરણ, 103 વાતાવરણ. તો 103 into 10 raised to 5 પાસ્કલ પર 10 raised to 5 પાસ્કલ ઇક્વલ ટુ 1 વાતાવરણ એટલે 103 વાતાવરણ. આગળ જઈએ. સબમરીનની બહારનું દબાણ P ઇક્વલ ટુ PA પ્લસ H rho G અને અંદરનું દબાણ PA છે. માટે બારી પર લાગતું દબાણ ઇક્વલ ટુ ગેજ દબાણ PG અને બારીનું ક્ષેત્રફળ આપી દીધું છે 20 ક્રોસ 20 એટલે એ થશે 400 સેન્ટીમીટર સ્ક્વેર ઇક્વલ ટુ 400 into 10 raised to minus 4 મીટર સ્ક્વેર. તો એના પરથી બારી પર લાગતું બળ F ઇક્વલ ટુ P into A, દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ પરથી બળ ઇક્વલ ટુ દબાણ ઇન્ટુ ક્ષેત્રફળ. દબાણ આપણે શોધી ગયા 103 into 10 raised to 5 પાસ્કલ અને 8/400 into 10 raised to minus 4. આન્સર આવશે 41200 into 10 raised to એટલે 4.12 into 10 raised to 5 ન્યૂટન. તો આ રીતે આપણે આ દાખલો સોલ્વ કરી શકીએ. સબમરીનની બારી પર લાગતું બળ F equal to 4.12 into 10 raised to 5 ન્યૂટન. ઉદાહરણ 10.5, આડછેદના જુદા જુદા ક્ષેત્રફળ ધરાવતી બે સિરિંજ પાણીથી ભરેલી છે અને પાણીથી ભરેલી એક રબર ટ્યુબ સાથે ચુસ્તપણે જોડાયેલી છે. સિરિંજમાંના નાના પિસ્તન અને મોટા પિસ્તનના વ્યાસ અનુક્રમે 1 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. તો એ જ્યારે નાના પિસ્તન પર 10 ન્યૂટન બળ લગાડવામાં આવે ત્યારે મોટા પિસ્તન પર લાગતું બળ શોધો. એટલે F2 આપણે શોધવાનું છે, F1 આપી દીધી છે. જો નાના પિસ્તનને 6 સેન્ટીમીટર જેટલો અંદર તરફ ધકેલવામાં આવે તો મોટા પિસ્તન પર મોટો પિસ્તન બહાર તરફ કેટલો ખસશે એટલે અહીં અંતર શોધવાનું છે. પહેલામાં મોટા પિસ્તન પર લાગતું બળ F2 શોધીશું. આપેલ મૂલ્યોમાં નાના પિસ્તનનો વ્યાસ 1 સેન્ટીમીટર માટે ત્રિજ્યા 0.5 સેન્ટીમીટર એટલે 0.5 into 10 raised to minus 2 મીટર. મોટા પિસ્તનનો વ્યાસ 3 સેન્ટીમીટર માટે ત્રિજ્યા થશે 1.5 into 10 raised to minus 2 મીટર. નાના પિસ્તન પર લાગતું બળ F1 10 ન્યૂટન અને મોટા પિસ્તન પર લાગતું બળ F2 આપણે શોધવાનું છે. નાના પિસ્તનનું સ્થાનાંતર L1 6 સેન્ટીમીટર માટે મોટા પિસ્તનનું સ્થાનાંતર L2 કેટલું હોય F2 અને L2 આપણે શોધવાના છે. તો શરૂઆત કરીશું પાસ્કલના નિયમ પરથી. F1 by A1 equal to F2 by A2 માટે F2 equal to F1 times A2 by A1 equal to F1 10 into pi R1 square upon pi R2 square upon pi R1 square. R2 અને R1 ના મૂલ્યો આ રીતે આપી દીધા છે. R2 1.5 into 10 raised to minus 2 square અને R1 0.5 into 10 raised to minus 2 square. સાદુરૂપ આપીએ તો 10 into 3 square એટલે 90 ન્યૂટન. મીન્સ કે મોટા પિસ્તન પર લાગતું બળ F2 equal to 90 ન્યૂટન. ત્યાર પછી નાના પિસ્તનને ધારો કે અંદર તરફ L1 ખસેડતા મોટો પિસ્તન બહારની તરફ L2 ખસે તો નાના પિસ્તનના સ્થાનાંતરથી ખસેડાતું કદ ઇક્વલ ટુ મોટા પિસ્તનના સ્થાનાંતરથી ખસેડાતું કદ. કદ ઇક્વલ ટુ આડછેદ ઇન્ટુ લંબાઈ એટલે L1 A1 ઇક્વલ ટુ L2 A2 પણ L2 શોધવાના છે માટે L2 ઇક્વલ ટુ L1 ટાઈમ્સ A1 by A2 ઇક્વલ ટુ 6 into 10 raised to minus 2. L1 નું મૂલ્ય 6 સેન્ટીમીટર
એટલે 6 into 10 raised to minus 2 into pi r1 square upon pi r2 square. 6 into 10 raised to minus 2 into 1 by 3 square. માટે L2 equal to 6 into 10 raised to minus 2 upon 9, approximately equal to 0.67 into 10 raised to minus 2 meter, equal to 0.67 centimeter. આ રીતે મોટો પિસ્તન L2 equal to 0.67 અંતર ખસશે. આ દાખલો આપણે 3 માર્ક્સ માટે તૈયાર રાખીશું. ઉદાહરણ 10.6. એક કાર લિફ્ટમાં 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક નાના પિસ્તન પર સંકોચિત હવા દ્વારા F1 બળ લગાડવામાં આવે છે. આ દબાણ 15 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા બીજા પિસ્તન સુધી પ્રસરે છે. જો ઉંચકવામાં આવતી કારનું દળ 1350 kg હોય તો F1 ની ગણતરી કરો. આ કાર્ય સંપન્ન કરવા માટે જરૂરી દબાણ કેટલું હશે? ગુરુત્વ પ્રવેગ G equal to 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. અહીં આપેલ મૂલ્યમાં નાના પિસ્તનની ત્રિજ્યા R1 5 સેન્ટીમીટર અને મોટા પિસ્તનની ત્રિજ્યા R2 15 સેન્ટીમીટર. નાના પિસ્તન પરનું બળ F1 શોધવાનું છે. મોટા પિસ્તન પરનું બળ F2 equal to કારનું દળ ઇન્ટુ ગુરુત્વ પ્રવેગ, એટલે થશે 13,230 ન્યૂટન, કારણ કારનું દળ 1350 into G 9.8, એટલે F2 બરાબર આ મૂલ્ય આવે છે. તો પાસ્કલના નિયમથી શરૂઆત કરીશું આપણે. પાસ્કલના નિયમ પરથી F1 upon E1 equal to F2 upon E2, માટે F1 equal to F2 times E1 by E2 equal to F2 times pi R1 square upon pi R2 square equal to F2 times R1 by R2 whole square. મૂલ્ય મૂકી દઈએ. F2 13230 into R1 5 into 10 raised to minus 2 અને R2 15 into 10 raised to minus 2, એટલે 5 divided by 15 square equal to 13,230 into 1 by 3 square, એટલે આવશે 1470 ન્યૂટન. આ રીતે F1 નું મૂલ્ય 1470 ન્યૂટન મળે છે. ત્યાર પછી આ કાર્ય સંપન્ન કરવા માટે જરૂરી દબાણ શોધીશું આપણે. બળ અહીં મળી ગયું આપણને બળ. તો બળનું મૂલ્ય જે છે એના પરથી દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ, એટલે 1470 divided by pi R1 square. R1 5 into 10 raised to minus 2 whole square. ગણતરી કરતા દબાણ મળે છે 1.9 into 10 raised to 5 ન્યૂટન પર મીટર સ્ક્વેર. જે વાતાવરણના દબાણ 1.03 into 10 raised to 5 ન્યૂટન પર મીટર સ્ક્વેર કરતા લગભગ બમણું છે. આ રીતે અહીં છેલ્લા બે દાખલા છે 5 and 6 એ 3 માર્ક્સ સુધી અગત્યના છે. બાકીના 2 માર્કમાં પૂછાય એવા છે. તો રાઇટિંગ પ્રેક્ટિસથી બરાબર એને તૈયાર રાખીશું. થેન્ક યુ.